દાહોદને સ્માર્ટ સિટી બનાવવા અંતર્ગત અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈને જોડતો નેશનલ કોરિડોર ઝાલુદના 14 ગામમાંથી નીકળતા ખેડૂતોમાં હજુ રોષ ઠર્યો નથી, ત્યારે ફરીવાર અન્ય 4 ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અહીં એરપોર્ટના સર્વેનો વિરોધ થઈ રહ્યો છે। જમીનનો સર્વે હાથ ધરવામાં આવતા ખેડૂતોએ ભારે રોષ ઠાલવ્યો અને પોતાની જમીન જવાની ચિંતા વ્યક્ત કરી છે। ये अपनी खेतीनी जमीन न जाए कि गामनी कोई जमीन न जाए एना माटे लोकोना मनमा शंका हती, तो एनुं निरसन करवा माटे ज अमे अहींया आव्या हता सर। आने लोकोने पण प्रोपरली समजाववामां आव्युं छे कि जो पण सर्वे थशे सर्वेमां कोई पण व्यत्यय नहीं लावे अने खेडूतोनी ओछामां ओછી जमीन जाए कि ज्यां सुधी शक्य होय त्यां सुधी सरकारी जमीननो उपयोग करीने ज एरपोर्ट बनाववामां आवे। અહીંના લોકો આ જવાબથી સંતુષ્ટ ન દેખાયા અને પોતાની જમીન જતી રહેશે તેને લઈને ક્યાંક આક્રોશ પણ વ્યક્ત કર્યો। જાલોદ તાલુકાની અંદર જે તાળાગોળા છાયણ સહિતના જે 4 ગામો છે ત્યાં અત્યારે એરપોર્ટની જે સર્વેની કામગીરી ચાલી રહી છે, જેના પગલે જે ખેડૂતો છે તે વિરોધ નોંધાવ્યો છે। આજે આપણી સાથે જે ખેડૂતો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું શું વિરોધ છે આ જમીનને લઈને। સાહેબ, અમારા ગામમાં આગળ 5 વર્ષથી નેશનલ હાઈવે કોરિડોરનું કામ ચાલે છે, એમાં અમારા ગામની જમીનો ટોટલ છીનવાઈ ગઈ છે અને હવે પછી નવેસરથી એરપોર્ટનો સર્વે કરવામાં આવે છે। જો એરપોર્ટનું સર્વે થઈ જાય તો અમારા ગામની ટોટલી જમીને જતી રહે, આદિવાસી ખેડૂતોને ગામ અમે આ ગુજરાતના નકશામાંથી મટી જાય એનો વિરોધ અમે કરીએ છીએ। અમારા ગામમાં બીજી આજીવિકા માટે કોઈ સુવિધા છે નહીં। આ અમે જમીન ઉપર અમારા ગામ લોકો આદિવાસી આજીવિકા ચલાવે છે અને જો આ જમીને જતી રહે તો અમે કંગાળ થઈ જઈએ, રોડ પર જતા રહીએ, અમારે ક્યાં રહેવાનું ક્યાં જવાનું થઈ પડે વિષય, એટલે અમે સખત વિરોધ કરીએ છીએ એરપોર્ટનો। ચોક્કસ કલેક્ટર સાહેબ પણ અહીંયા આવ્યા હતા અને આ બાબતે ખુલાસો કર્યો। શું ખુલાસો કર્યો છે? દાહોદ કલેક્ટર સાહેબ 11:30 વાગે ટાટાગોળા પ્રાથમિક શાળાએ મળ્યા અને જે એરપોર્ટનું જે સર્વે ચાલી રહ્યું છે એનો અમે ગ્રામ લોકોએ ટાટાગોળા, શારદા અને ગુલતોરા અને 4 ગામના ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો। અમને સાહેબે કોઈ રેકર્ડ આપ્યું નથી, આ એરપોર્ટના કોઈ નકશા આપ્યા નથી।